ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું એક શાક એવું બનાવશું જે આપણે ઉકાળીને જ બનાવવાનું છે, એને વરાળી કહીએ એમ. તો એના સારું આપણે તો મેઇન તો ભાજી જોહે. તો આ તાંજરિયાની ભાજી આપણે લીધી છે, એક પૂરીઓ આ રીતે પાંદડા કાઢીને. અને રીંગણા તો 2 રીંગણા લીધા છે આપણે, અને થોડોક ગુવાર લીધો છે વીણીને, થોડાક ટીંડોરા નાખશું એમાં, અને 2 બટેટા અને 2 ડુંગળી અને 2 ટમેટાં અને દાળ. તો અડધો કપ આપણે અડદની દાળ પલાળી દેવાની, 2-3 કલાક પલળે તોય હાલે એમ. અને મરચાં લીલા તો તીખા મોરા મિક્સ લીધા છે આપણે, તમે તીખાસ પ્રમાણે નાખી શકો એમ. અને લસણ તો 1 ગાંઠિયો લસણ લીધો છે ને થોડુંક આદું, અને એને ઉપરથી આપણે લીંબુ નાખીને સર્વ કરવાનું હોય છે. ને થોડુંક આપણે શેકેલા જીરાનો પાવડર લીધો, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને પાણી જોહે. તો આમાં તેલ આપણે બિલકુલ વાપરવાનું નથી, જીરો ઓઇલ કહે ને એ રીતનું. તો પહેલાં આપણે પાણી ગરમ મૂકવાનું છે. તો આ કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. દીદી હવે નીચે નહીં ઉતરો. તો આમાં આપણે પાણી નાખવાનું છે. તો આ બધું શાકભાજી આપણે એમાં બાફવાનું છે, તો એટલું પાણી જોઈએ આપણે એમ. તો અત્યારે આપણે 1 પવાલું ભરીને પાણી નાખશું, પછી પાછું ગરમ પાણી રાખવાનું, જરૂર પડે એ પ્રમાણે પાણી એમાં નાખતું જવાનું એમ. આમાં આપણે થોડુંક મીઠું નાખી દેવું, અને આને આપણે ગરમ થવા દેવું. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બધું સુધારી લેવું. તો આમાં આપણે મરચાં ને બધું ચીલી કટરમાં કટ કરી લેવું, લસણ મરચાં આદું એ બધું. તો આને આપણે આ રીતે આમાં ક્રશ કરી લીધું. અને એટલા સાઈડમાં રાખી દે. હું થોડીક વાર આપણે પાણી જોઈ લઈએ. તો પાણી આપણે ઢાંકી દીધું એટલે એકદમ ગરમ થઈ ગયું. તો એમાં પહેલાં આપણે નાખવાની છે દાળ, કેમ કે દાળને થોડીક વાર લાગે પાકવામાં, બીજું બધું શાકભાજી તો ફટાફટ પાકી જાય. તો આને આપણે ધોઈને જ પલાળી દીધી, તો પાણી કાઢી નાખશું. તો અડદની દાળ છે, થોડીક આપણે આમાં મગની દાળ નાખીશ, તો એ ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખો, નહીં તો સ્કીપ કરી શકો એમ. તો દાળ આમાં આપણે ઓળી દઈએ. તો દાળને થોડીક વાર પકાવશું. તો દાળ પાકે ત્યાં સુધીમાં આપણે બીજા શાકભાજી છે એને કટ કરી લેવું, બટેટા ડુંગળી ટમેટાં બધું એમ. તો એને આપણે બહુ મોટું નથી કાપવાનું, જલ્દી પાકી જાય એ રીતે પાતળું પાતળું એમ. તો બટેટા આપણે આ રીતે સુધારી લેવું, પાતળા પાતળા. તો બટેટા આપણે આ રીતે સુધારી લીધા છે, અને ગુવાર હતો એને આપણે ધોઈ નાખ્યો છે. તો હવે આ દાળ છે એ ઉકળી ગઈ છે, તો એમાંથી આપણે ઉપર જે સફેદ ભાગ છે એના ઉપરનો આ રીતના ફીણ વળે એ કાઢી નાખશું આપણે. અને આમાં આપણે આ ગુવાર નાખી દઈશું. જે શાકભાજીને વધારે વાર લાગતી હોય પાકવામાં એને પહેલાં નાખવાનું એમ. તો ગુવાર દાળ ભેગો બફાઈ જાય. અને બટેટાએ આપણે એમાં નાખી દેવું. તો બટેટાએ આપણે ધોઈ નાખાશ. હવે આપણે રીંગણા અને ડુંગળીને એ બધું સુધારી લેવું. તો આને પાકતા બહુ વાર નથી લાગતી, એટલે એને આપણે પછી નાખીશું. તો ડુંગળી આપણે આ રીતે સુધારી લીધી છે. હવે ટીંડોરા, તો ટીંડોરાને આપણે ગોળ ગોળ સુધારશું આ રીતના. બધા આ રીતે સુધારી લેવું. અને આને આપણે ઢાંકી દીધું છે, થોડુંક ખુલ્લું રાખવાનું એટલે ઉભરાય નહીં એમ. દાળ હોય એટલે થોડુંક આ રીતના ખુલ્લું રાખીને એટલે વરાળી રીતની બહાર નીકળી જાય એટલે ઉભરાય નહીં એમ. તો ટીંડોરા આપણે આ રીતે સુધારી લીધા છે. તો હવે આમાં આપણે ટીંડોરા નાખી દઈએ.
ચમચો ફેરવી લેવાનો એકવાર. તો જેમ દાળ એકદમ આના ભેગી ઉકળશે ને એટલે એકદમ સરસ ઘાટું થઈ જાય અને જે આપણે એમાં ભાજી નાખીશું એમ. તો આમાં આપણે નાખી દઉં આ ટીંડોળા. તો આને આપણે પાછું ઢાંકીને પાકવા દેવું અને રીંગણાને સુધારી લેવું. તો આની આપણે છાલ કાઢવી હોય તો કાઢી શકો, નહીં તો આમનો મય નાખી શકો. તો ઘણાને છાલ કાઢીને ભાવતું હોય પણ આપણે છાલ એમને રહેવા દેવાની. એટલે કાળા રીંગણા હોય ને તો એની છાલ તમારે થોડીક કાઢી નાખીએ તો સારું એમ. તો આની આ રીતના આપણે ટુકડા કરી લેવું. તો રીંગણા આપણે આ રીતે સુધારી લીધા, ધોઈ નાખ્યા છે. કપડું લેવું જોઈએ, ગરમ ગરમ છે. તો આપણે આમાં રીંગણા નાખી દઈએ. અને ડુંગળી નાખી દઈએ. ઢાંકીને પાછું પાકવા દેવું. અને સાઈડમાં આપણે બીજું ગરમ પાણી આમાં મૂક્યું છે, જરૂર પડે તો એ પાણી આપણે એમાં નાખશું. અને ટમેટાં સુધારી લઈએ. તો આને આપણે છાલ કાઢીને સુધારશું. તો આ રીતે એની છાલ કાઢી લે. તો ટમેટા આપણે છાલ કાઢીને સુધારી લીધા છે. તો હવે એકવાર આ જોઈ લઉં આપણે. તો ધીરે ધીરે ઘાટું થતું જાય છે આ રીતનું. બધું શાકભાજી પાકતું જાય એમ. તો ટમેટા તો આપણે હાવ છેલ્લે નાખવાના છે, બધું પાકી જાય શાકભાજી પછી, કેમ કે ટમેટાને વાર નહીં લાગે. તો હવે આપણે આમાં નાખી દેવું આદુ મરચાં ને લસણ. આનાથી જ એકદમ સરસ ટેસ્ટ આવશે એનો. તમને ખબર નહીં પડે કે આમાં આપણે તેલ નથી નાખ્યું, એવું સરસ. અને મરચાં તમે તીખાશ પ્રમાણે નાખી શકો, જેવું ઘરમાં તીખું ખાતા હોય એ પ્રમાણે. તો ગુવાર ને બધું જ ચડવા આવ્યું, એકદમ એનો કલર ચેન્જ થઈ ગયો. એટલે જે શાકને વાર લાગે ને એને પહેલાં નાખવાનું, મેઇન વસ્તુ એ છે. એટલે આપણે બહુ અગાઉ તૈયારી એ ન કરવી પડે, એવું કરતું જાય ને આપણે શાકભાજી સુધારી લઈએ એમ. તો આપણે ભાજી, તો ભાજી આપણે ધોઈ નાખીશ. તો આમાં તમને એમ લાગે કે મોટા પાન છે તો તમારે સુધારીને નાખવા હોય તો નાખી શકો, નહીં તો આમનો મય નાખી શકો એમ. તો આપણે ભાજી આમાં થોડીક સુધારશું. બહુ મોટા પાન હોય ને તો એમ કે મજા નહીં આવે એમ. એટલે થોડીક આ રીતે હાથમાં લઈને થોડુંક આ રીતે કટ કરી નાખવાની એમ. પછી જરૂર પડે તો એમાં આપણે પાણી નાખશું. આપણે પાણી ગરમ કર્યું જ છે સાઈડમાં એમ. એટલે ગરમ પાણી જ નાખવાનું એમ, નહીં તો પછી ઠંડુ પાણી નાખી તો એમાં જે શાકભાજી આપણે પાકેલા છે એ ઠોઠડા થઈ જાય, પાકતા વાર લાગે એને. એટલે ગરમ પાણી જ નાખવાનું. તો બધી ભાજી આપણે આમાં નાખી દેવું. ભાજી આપણે બધી આમાં નાખી દીધી, એને મિક્સ કરી લેવાનું. હવે આમાં આપણે પાણી નાખીશું થોડુંક. ગરમ પાણી નાખીશું આપણે એમાં.
ભાજી નાખ્યા પછી જ એમાં પાણી આપણે ઉપરથી જરૂર પડે. ત્યાં સુધી તો બધાય શાકભાજી છે એ એટલા પાણીમાં બફાઈ જાય એમ. પાણી થોડુંક આપણે વધારે જોઈએ કેમ કે આ રસાવાળું રસ બસતો એ રીતનું. હવે આમાં આપણે નાખી દઈશું આ જીરાનો પાવડર. આનાથી એકદમ સરસ સુગંધ અને ટેસ્ટ બધું અસર આવશે. જરૂર પડે તો મીઠું નાખી દેવાનું, ટેસ્ટ કરી લેવાનું. હવે આને થોડીક વાર પાકવા દેવું ઢાંકીને આપણે. હવે જોઈ લઈએ આપણે ભાજીને બધું નાખીને થોડીક વાર પકાવી લઈએ. બસ એકદમ સરસ છે. રસોઈ ઘાટો થવા માંડ્યો અને શાકભાજી બધાય પાકવા માંડ્યા એકદમ. થોડુંક આ રીતે દબાઈ દેવાનું એટલે બટેટા અને અમુક શાકભાજી ભાંગી જાય ને એટલે એનો રસો એકદમ ઘાટો થઈ જાય. ઓય મારા બાપ, કઈ કેમેરો ચાલો થયો નથી ને દીદી. હા, લગભગ બધું શાકભાજી એકદમ સરસ પાકી ગયું ને દાળ પલાળેલી હતી એટલે એકદમ સરસ પાકીને આ દાળને લીધે જ એકદમ ઘાટું સરસ થઈ ગયું. અને મેં જોયું તો થોડુંક મીઠું ઓછું લાગે છે. થોડુંક મીઠું નાખી દેવું આપણે એમ. બધું શાકભાજી વધારે છે ને એટલે. હવે આપણે એમાં ટમેટા નાખી દેવું. ઉતરું હું ને અને ટમેટા આપણે છાલ કાઢીને નાખીશ એટલે ફટાફટ પાકી જાય, બહુ વાર નહીં લાગે. તો થોડીક વાર ટમેટા નાખીને ઉકાળી લેવું. તો આને આપણે હવે જોઈ લઉં. ટમેટા નાખીને થોડીક વાર પાકવા દીધો. એકદમ બધું શાકભાજી એકદમ સરસ પાકી ગયું. દાળ ને ભાજી ને બધું શાક ને એમ ને આ ઘાટો રસોઈ થઈ ગયો છે આ રીતની દાળને લીધે. એકદમ ખાવામાં સરસ લાગે છે. આને હવે આપણે ગેસ બંધ કરી દેવું અને નીચે ઉતારી લેવું. અને તપેલામાં પાકેલું શાકભાજીનો સ્વાદ જ અલગ હોય. અને આપણે હવે કાઢી લેવું વાટકામાં. આ રીતનો થોડોક રસો રાખવાનો. તો આને આપણે કાઢી લેવું વાટકામાં. નોર્મલી આને આપણે રોટલો ચોરીને ખવાતું હોય. રોટલો ચોરીને એની ઉપર આપણે આ શાક નાખીને એ રીતે એમ એકદમ મસ્ત લાગે છે ખાવામાં. અને તેલય નથી આપણે આમાં નાખ્યું જરાય એમ. તો એકદમ અસલ એવું સરસ ટેસ્ટી લાગશે ને ખાવામાં. તમને મજા આવશે. એમ થાય કે એકદમ રિયલ ટેસ્ટ એમ. તો બધાય શાકભાજીનો એકદમ રિયલ ટેસ્ટ આવશે તમને કે આપણે એને પાછું તપેલામાં બનાવ્યું એટલે એકદમ સરસ એમ. તો થોડુંક લીંબુ આપણે ઉપરથી નાખી દેવાનું. બધાય શાકભાજીની એની રિયલ સુગંધ આવે છે. અને આને આપણે રોટલા આરે સર્વ કરશું. બાજરાનો રોટલો ને મરચાં અને ડુંગળી એ લીંબુ અને છાશ. તો આ છે ઓરિજિનલ ખાવાનું એમ. એકદમ મસ્ત લાગશે તમને ખાવામાં, ટેસ્ટમાં. તો તૈયાર છે આપણું વરાળિયું શાક એમ. શાક કહો કે તમે ગમે એ ભાજી કહો કે એમ. તો એકદમ ઝીરો ઓઇલ એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે કેવું લાગ્યું તમને આ વરાળિયું શાક ઝીરો ઓઇલવાળું એમ. અને તમે તમારા હિસાબે આમાં કોઈ પણ શાકભાજી નાખી શકો એમ. જે શાક ભાવતું હોય તમે એડ કરી શકો. ખાલી આપણે ભીંડો ને એવું ના નાખી શકીએ એમ.